નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં જ હશે. હું પણ મજામાં છું. મારું નામ છે કવન જોશી. આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 11 વિદ્યુત વિશે ભણવાના છે. વિદ્યુત બહુ જ મજાનું ચેપ્ટર છે. કેમ ખબર છે? આ તમારા જીવનમાં બહુ જ ઉપયોગી થાય છે. બધાના જીવનમાં, મારા તમારા બધા જ જીવનમાં. કઈ રીતે? તમે સ્કૂલમાં જાઓ, બરાબર? તો સ્કૂલની અંદર બધી વસ્તુઓ ચાલે છે નથી તો કે વિદ્યુત દ્વારા, લાઇટ દ્વારા. પંખો શેના દ્વારા ચાલે? લાઇટ દ્વારા. પછી કોઈકની સ્કૂલ વીઆઈપી હોય, લિફ્ટ બિફ્ટ મેળેલી હોય તો એમાં શેના દ્વારા ચાલે? લિફ્ટ, લાઇટ દ્વારા. આ સ્માર્ટ બોર્ડ શેના દ્વારા ચાલે? લાઇટ દ્વારા. ઓકે, એટલે ઇલેક્ટ્રિસિટી દ્વારા, વિદ્યુત દ્વારા. લાઇટ આપણો દેશી શબ્દ વાપરીએ છીએ. મેં તમને કીધું એ બધું આવી ગયું. જો અહીંયા આગળ ઘરો, શાળાઓ, હોસ્પિટલો, બરાબર છે. પણ મારે વિદ્યુતને વ્યાખ્યાયિત કરવી હોય તો કેમ નહીં કરું? તો દેખો, મારે એના માટે પરમાણુ વિશે સમજવું પડે. શેના વિશે? પરમાણુ વિશે. પરમાણુ એટલે શું? તો કે દેખો, સાહેબનું મગજ બગડ્યું અને આ માઇક મેં લીધું એટલે મારું મગજ બગડ્યું, મેં માઇક લઈને પછી તોડી કાઢ્યું, ભાગીને ભૂકો કરી નાખ્યો અને એકદમ એનો નાનામાં નાનો કણ લીધો અને ભાઈ માઇક્રોસ્કોપની અંદર મેં જોયું ત્યારે મને કંઈક આવી દેખાયું. તો એની અંદર મેં જે કણ હતો ને એની અંદર આવું દેખાય. એના કેન્દ્રમાં શું હતું? પ્રોટોન અને ન્યુટ્રોન. અને સાઈડમાં શું હતું? અહીંયા આગળ ઇલેક્ટ્રોન હતું. તો આ જ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે ને, એ જ શું થશે? આપણા વિદ્યુત થશે. દરેક વસ્તુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય. પણ એ જે ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોનની ગતિને શું કહેવાય ખબર છે? વિદ્યુત કહેવાય. હવે ચાલો એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. જુઓ, તાર હોય આપણા જોડે, એ આપણો શું થાય? વાહક, એટલે જે વહેવા દે એ. અને જે વહે એને શું કહેવાય? વાહકો. વાહકો એટલે આપણા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? વિદ્યુત ભારો. બરાબર. હવે બે પ્રકારના વિદ્યુત ભાર હોય, ધન અને ઋણ. તો આ જે ઇલેક્ટ્રોન છે એ છે ઋણ વિદ્યુત ભાર છે અને પ્રોટોન ધન વિદ્યુત ભાર છે. ઓકે, હવે આની અંદર જુઓ, જેમ આપણે પાઇપની અંદર પાણી વહે ને એમ તારની અંદર શું વહે? ઇલેક્ટ્રોન વહે, એટલે વિદ્યુત ભારો વહે. બરાબર. આ જે વિદ્યુત ભારનો જથ્થો હોય ને, એક જગ્યાએથી જે બીજી જગ્યાએ વહે ને, એ વહનની ક્રિયાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. શું બોલ્યો? કે જે આ ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એને એક વિદ્યુત ભારનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહે ને એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. જો જેમ નદીમાં પાણી વહે છે તેમજ વાહક એટલે તારામાંથી શું વહે? વિદ્યુત ભારનો જથ્થો વહે. એને આપણે શું કહીશું ભાઈ? વિદ્યુત પ્રવાહ. આની પ્રોપર વ્યાખ્યા આપવી હોય મારે તો કઈ રીતે આપું? તો કે ભાઈ આપેલા આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે. હવે એકલી ખબર પડી ગઈ, પણ વિદ્યુત મતલબ કે જે વિદ્યુત પ્રવાહ છે એના વહનની દિશા કઈ? તો જુઓ, જે વખતે વિદ્યુતની શોધ થઈ એ વખતે ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી. આપણે અત્યારે ખબર પડી ગઈ કે જે ઋણ વિદ્યુત ભારો છે ઇલેક્ટ્રોન, એના વહનની દિશા આપણે શું કહીએ છીએ ભાઈ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પણ એવું નહીં. આમાં શું છે? જ્યારે મેં તમને શું કીધું, જ્યારે વિદ્યુતની શોધ થઈ ને ત્યારે ઇલેક્ટ્રોનની શોધ થઈ નથી. તો આ જે સાયન્ટિસ્ટે શોધ્યું ને, તો એને એવું જ લાગ્યું કે જે ધન વિદ્યુત ભારો જે દિશામાં વહે છે ને એ જ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય. શું બોલ્યો? કે જે ધન ભારો જે દિશામાં વહેતા હોય એને શું કહે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશા એ છે. પણ એવું હકીકતમાં છે ના, એવું નથી. હકીકતમાં શું છે કે ભાઈ ઋણ વિદ્યુત ભારો જે બાજુ વહે એ શું કહેવાય? વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય. તો હવે જુઓ, રહેવાજીક રીતે આપણે પહેલાથી એવું જ માનીએ છીએ કે ભાઈ ધન વિદ્યુત ભારોની જે દિશા હોય ને એ જ વિદ્યુત પ્રવાહની દિશા હોય. તો આપણે કઈ રીતે કહીશું કે ભાઈ ઇલેક્ટ્રોનની જે ગતિ થાય, એટલે ઇલેક્ટ્રોન જે બાજુ વહેતા હોય ને એની વિરુદ્ધ દિશામાં આપણે શું લેવાનું? વિદ્યુત પ્રવાહની દિશા લેવાની, એટલે કે ધન દિશા. બરાબર. ધન વિદ્યુત ભારો જે બાજુ વહે એ બાજુની દિશા. સિમ્પલ, ખબર પડી ગઈ? બહુ લોજિક નહીં વાપરવાનું. સિમ્પલ એટલું કે ભાઈ જે ઋણ વિદ્યુત ભારો જે બાજુ વહેતા હોય એની વિરુદ્ધ દિશામાં શું વહેશે? વિદ્યુત પ્રવાહ. સિમ્પલ, ખબર પડી ગઈ? બહુ અઘરું છે નહીં. ઋણ વિદ્યુત ભારો જે બાજુ વહે એની વિરુદ્ધ દિશામાં શું વહે? વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય. ઓકે, બહુ કઈ અઘરું છે નહીં. જો અહીં એ બધી વાર્તાઓ એ જ લખેલી છે, કઈ નવું લખેલું નહીં. હવે વિદ્યુત પ્રવાહ આપણને ખબર પડી ભાઈ છે શું, પછી કઈ રીતે કઈ દિશામાં વહે છે આપણે કઈ રીતે માપવું? તો કે ભાઈ ઋણ વિદ્યુત ભારો જે બાજુ વહેતા હોય એની વિરુદ્ધ દિશામાં, એ ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું છે ભાઈ? વિદ્યુત પ્રવાહનું માપન. તો એનું માપન તો કરવું પડે ને ભાઈ, કેટલો વિદ્યુત પ્રવાહ વહ્યો. મેં એમ કહી દીધું ભાઈ વિદ્યુત ભારનો જથ્થો વહી ગયો, પણ કેટલો વહ્યો એનું માપન શેના દ્વારા થાય? એમ્પિયર દ્વારા. તો દેખો, વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કીધું? વિદ્યુત પ્રવાહ. તો એનું દેખો, વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય? આઈ. આનો એસઆઈ એકમ એટલે કે યુનિટ, એસઆઈ યુનિટ શું થાય? એમ્પિયર. શું થાય? એમ્પિયર. હવે આ એસઆઈ યુનિટ છે શું? તો દેખો, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ. હવે આ વસ્તુ એકદમ સીધી રીતે તમને સમજાવું. મારું નામ છે કવન. બરાબર.
હું માની લો કે ધોરણ 10 માં ભણું છું. હવે મારા નામના 3 છોકરાઓ 10મા ધોરણમાં ભણે છે, કવન નામના 3. હવે હું છું કવન જોશી, બીજા 2 છે, એક કવન પટેલ છે અને એક બીજો કવન પરમાર છે, બરાબર. બાપુ છે ભાઈ આપણા, 3 અલગ અલગ છે. હવે કોઈક નવા સાહેબ આયા ક્લાસમાં, હવે હાજરી પૂરતા હોય, કાં તો એમને કંઈક કશું કામ હોય ને પછી કે ભાઈ બીજા સાહેબ એવું કીધું હોય જાઓ પેલા કવનને બોલાવી લાવો. હવે સાહેબને બોલાવા એમ, ભાઈ કવન ઊભો થા. તો હવે 3 કવન ઊભા થઈ જશે. સાહેબ કન્ફ્યુઝ, હા કયો કવન પણ એમ કે, એ તો કે પૂછ્યું ને અમે પાછળ એમ કઈ રીતે ખબર પડે કે કયો કવનને કીધેલું છે. તો સાહેબ પાછા જશે કે ભાઈ પ્રિન્સિપલ સાહેબ જોડે કે ભાઈ કયો કવન તમે કીધું એમ, 3 કવન છે અહીંયા આગળ. ભાઈ સાહેબ કહેશે પેલો કવન જોશી છે ને એને બોલાવી લાવે, એની કંઈક ફરિયાદ આવી છે, આ કોઈક વાલી આવ્યા છે ને બબાલ કરી હશે તો કે ભાઈ કવન જોશીને બોલાવો. હવે મેં તમને આવું કેમ કીધું, દેખો 3 સરખા નામ હોય ને પણ પાછળ જે અટક બોલાય ને અટક, એની શું કહેવાય, આઈડેન્ટિટી કહેવાય. તે જ રીતે આ જે વિજ્ઞાન છે એની અંદર ભૌતિક વિજ્ઞાન, એની અંદર બહુ બધી રાશિઓ છે, કાર્ય, ઉર્જા, પાવર, બળ, આ બધી બહુ બધી રાશિઓ છે. તો આ બધી રાશિઓમાં મતલબ યાદ કઈ રીતે રાખવાનું, તો યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક, એટલે મતલબ સમજવા માટેની એકદમ ઈઝી ટ્રીક કઈ, તો કે એનો એકમ યાદ રાખવાનો. જેમ મારા નામની પાછળ શું કહેવાય, મારા નામની પાછળ શું લાગ્યું, અટક લાગી, એમ દરેક વિદ્યુત મતલબ ભૌતિક રાશિની પાછળ શું લાગશે, યુનિટ લાગશે. યુનિટ હશે ને એટલે ખબર પડી જશે કે ભાઈ આ જ રાશિ છે, બીજી કોઈ રાશિ છે નહીં. હવે દરેક ભૌતિક રાશિને એના યુનિટ દ્વારા ઓળખાય. હવે યુનિટ ખોટો એટલે એકમ તમે જો ખોટો લખો તો આખું ખોટું પડી જાય. ખબર પડી, એકદમ દેશી સ્ટોરી હતી, મેં હમણાં જ બનાવી. ચાલો હવે દેખો, આ એટલે શું થાય, એમ્પિયર, એનો યુનિટ કયો થાય, એમ્પિયર. ક્યુ એટલે વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કયો, કુલમ, કયો થાય, કુલમ, એટલે સી દ્વારા દર્શાવાય. અને ટી એટલે સમય, તો સમયનો એકમ કયો, તો કે સેકન્ડ. આ એસા એકમો છે, આ યાદ રાખવાના. તમારે છે ને દાખલાઓ હશે ને એની અંદર પાછળ રકમ લખેલી હશે ને તો ભાઈ આટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવે છે, આટલા કુલમ ભાર છે એવું લખેલું હશે, આટલા સમયની અંદર. ઓકે, એ બધું જ લખેલું છે. હવે દેખો આની અંદર એવું કીધું ભાઈ 1 એમ્પિયર એટલે શું થાય, તો દેખો ને આની પાછળ ખાલી એક લગાવી દો. તો 1 એમ્પિયર એટલે શું, તો કે કોઈ વાહકના આડછેદમાંથી 1 કુલમ વિદ્યુતભાર વહેવડાવવા માટે 1 સેકન્ડનો સમય લાગે, તો આપણે એને શું કહીએ ભાઈ 1 એમ્પિયર પ્રવાહ. દેખો જો કોઈ વાહકમાં 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર વહેતો હોય તો એને શું કહેવાય, 1 એમ્પિયર પ્રવાહ કહેવાય. એને કઈ રીતે દર્શાવાય, દેખો 1 એમ્પિયર બરાબર 1 કુલમ અપોન સેકન્ડ. સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. ઓકે, આ દેખો આવ્યો છે ભાઈ દાદા જ દેખાય છે ને મને, એમણે શું કરેલું ભાઈ, વિદ્યુત પ્રવાહનું માપન માટે આ જે એકમ છે ને એમણે આપેલો, વિદ્યુત પ્રવાહની શોધ આપણે કરી હોય એટલે ભાઈ આલે, સિમ્પલ વાત છે. હવે દેખો આ જે એમ્પિયર છે ને એની આપણે આગળ વાતો કરીશું, પછી ઉદાહરણ જોઈ લઈએ. પહેલા શું કીધું છે, મેં તમને હમણાં દાખલો કરાવ્યો ને એ જ છે કે કોઈ વિદ્યુત બલ્બમાં વિદ્યુત ફિલામેન્ટમાંથી 0.5 વિદ્યુત પ્રવાહ કેટલી ટાઈમમાં 10 મિનિટમાં સુધી વહે છે. પરિણામમાં વહન પામતો વિદ્યુતભારનો ઘણો. વિદ્યુતભાર એટલે શું થાય, અત્યારે જ કીધું ભાઈ ક્યુ થાય. શું થાય, ક્યુ થાય. હવે દેખો આ સૂત્ર યાદ રાખવું હોય ને બહુ મસ્ત રીત છે. જો છોકરીઓ હોય ને, એમ તો છોકરાઓ હોય પણ વધારે છોકરીઓ છે ને ઓબ્સેસ હોય, મતલબ કે પોતાનું બહુ એ માનતા હોય કે બ્યુટીફુલ હોય તો એમ કે ભાઈ હું બહુ બ્યુટીફુલ લાગુ છું, બહુ ક્યુટ લાગુ છું. તો એમાંની એક છોકરી છે ને ઢોલકપુરની મહારાણી ઇન્દુમતી, એ શું કે છે કે આઈ એમ તો બહુ ક્યુટી, હું તો બહુ ક્યુટ છું. એમ કે I is equal to Q/T. હું શું કે છે, હું તો બહુ ક્યુટ છું, આઈ ક્યુટી, બરાબર. આઈ એટલે હું શું છું, ક્યુ છું, ક્યુટી છું. કોણ છું, ક્યુટી, એટલે I is equal to QT. યાદ રહે, Q/T, ક્યુટી નહીં, હા, Q/T એવું યાદ રાખવાનું. એને થોડું કાચું ઇંગ્લિશ આવડતું હતું આપણી જેમ, એટલે આવું બધું બોલતી હતી કે I is equal to છે ને Q/T છું, એમ કે ક્યુટી છું. સિમ્પલ યાદ રહે, બહુ જ મસ્ત વસ્તુ છે. હવે દેખો આ દાખલો ગણવાનો છે, આની અંદર મારે શોધવાનું શું છે, વિદ્યુતભાર ગણવાનો. તો દેખો તમને નિયમો તો ખબર હશે કે ભાઈ ક્યુ શોધવાનો છે, આનો ધક્કો મારીને આ બાજુ મોકલો. આ ભાગાકારમાં છે, ધક્કો મારો ગુણાકારમાં જતો રહે, આ બાજુ ધક્કો મારીશ ભાઈ તો એ બાજુ ભાઈ મને શોધવાનો છે. તો આ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, IT થાય. I ની કિંમત શું છે 0.5, T ની કિંમત શું છે 10 મિનિટ છે. હવે આપણે હમણાં જ શીખ્યા ભાઈ એકમો છે ને મૂકવાના હોય તો આની અંદર સેકન્ડ હોય, તો સેકન્ડમાં પહેલા મારે ફેરવવું પડે 10 મિનિટને. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 10 મિનિટ બરાબર 600 સેકન્ડ. મેં ફેરવી કાઢ્યું. હવે મારે આનું કરવું છે, મને આવું આવડતું નહીં પણ મને ખબર છે 0.5 એટલે શું થાય 1/2, બરાબર. તો અહીંયા આગળ શું થઈ જાય ડાયરેક્ટ 300
કુલમ જવાબ આવી જાય. ખબર પડી? આવી ગયો. જો બહુ અઘરું છે નહીં ભાઈ, મજા આવે એવું જ છે, આવડી જ જાય તમને. હવે દેખો મેં તમને જેમ કીધું કે પાઇપ હોય એની અંદર પાણી હોય, તે જ રીતે તાર હોય એની અંદર શું હોય? વિદ્યુત પ્રવાહ હોય. તો અહીંયા આગળ જો પાણીનો પાઇપ, તેવી રીતે વાહક તાર. આપણે ઉદાહરણ એ રીતે જ લઈએ છીએ. પાણીને આપણે શું કીધું? ઇલેક્ટ્રોન, એટલે કે ભાઈ વિદ્યુત ભાર કીધું, બરાબર. આપણે ઋણ વિદ્યુત ભારની વાતો કરીએ. પાણીનો પંપ, તે જ રીતે બેટરી. હવે પાણીનો પંપ શું કરે કે ભાઈ આપણે ખેતરમાં મોટર લગાવી હોય, પાણીનો પંપ એટલે મોટર લગાવી હોય તો પાણીને ખેંચીને બહાર લાવે, વધારે પ્રેશરથી ખેંચીને લાવે એટલે ફટાફટ ભાઈ આપણું ખેતર પાણી પી લે, બરાબર છે. તે જ રીતે આ જે બેટરી હોય ને એનું કામ શું કે ભાઈ જે વિદ્યુત ભાર અહીંથી અહીં મોકલવાના છે ને એની ગતિ વધારે, એટલે કે ભાઈ એનું કામ જ એ છે કે ભાઈ વિદ્યુત ભાર પડેલા હોય એને ધક્કો મારવાનું, દબાણ આપવાનું, જોર લગાડવાનું કામ કોણ કરે? બેટરી કરે. શું કોણ કરે? બેટરી અથવા વોલ્ટેજ કરે. હવે પાણીનો પ્રવાહ, તો અહીંયા આગળ શેનો પ્રવાહ થાય? વિદ્યુત પ્રવાહ થાય. જેમ પાણીનો પ્રવાહ વહે, સ્પીડ વહે અહીંયા આગળ, તે જ રીતે શેની અહીંયા આગળ વધે? વિદ્યુત પ્રવાહ વધે. પાઇપ છે એની અંદર પાણી પડી રહેલું છે, હું મોટર ચાલુ કરું એટલે ધક્કો વાગીને જેમ જશે આગળ અને ખેતરમાં આખું પાણી પીવડાઈ દેશે. તે જ રીતે શું થશે? તારની અંદર આપણે બેટરીનું જોડાણ કરીએ ત્યારે શું થાય છે? વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. એ જ વસ્તુ આપણે શું કરવાની છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજવાની છે. મેં તમને સમજાવ્યું, તારની અંદર ઇલેક્ટ્રોન હશે, અસ્તવ્યસ્ત પડેલા જ હશે, પણ જ્યારે બેટરી સંપર્કમાં આવે ને એટલે શું કરવા મળે? ગતિ કરવામાં આવે, એટલે એનું શું થાય? વહન થાય છે. એ જ એને શું કહેવાય? આ ધક્કો એટલે જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ધક્કો, દબાણ, બળ જે આલ્યું કહો તમે, અહીંથી જે જોર આલ્યું પછી આ બધાને મોકલ્યા આગળ, પણ જાઓ ને તમે એમ, તો આ બધું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. બહુ મસ્ત છે, કઈ અઘરું છે નહીં. જો એની પ્રોપર વ્યાખ્યા સમજીએ. વિદ્યુત ભારનો જથ્થો એક જગ્યાએથી મારે બીજી જગ્યાએ લઈ જવો છે તો મારે કાર્ય કરવું પડે. અહીંથી અહીં લઈ ગયું એટલે શું કર્યું? મેં કાર્ય કર્યું. તો એ જ વસ્તુ અહીં છે. દેખો કોઈક વિદ્યુત એકમ ધન વિદ્યુત ભાર છે, કોઈક એકમ ધન વિદ્યુત ભાર છે આવી ગયો, એના મારે એક A પોઈન્ટ થી B પોઈન્ટ સુધી, એટલે કે એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે V એટલે વોલ્ટ થાય, બરાબર. W એટલે શું થાય? કાર્ય કર્યું. અને Q એટલે વિદ્યુત ભાર. એ જ વસ્તુ આપણે અહીંયા આગળ લખેલી છે કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવા પડતા કાર્ય. કાર્ય એટલે આપણું W, બરાબર. W કહેવાય. હવે W એટલે કાર્ય થઈ ગયું, Q એટલે વિદ્યુત ભાર થઈ ગયું, અને V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે દરેકના એકમ લખવાના હોય તો V એટલે શું થાય? વોલ્ટ થાય. પછી W એટલે શું થાય? જૂલ થાય. C એટલે Q એટલે કુલમ, C થાય. ઓકે, અહીંયા આગળ પાછળ આવશે. જો વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ કયો છે? વોલ્ટ છે. મેં આગળ સમજાવ્યું એ જ. કયો છે? વોલ્ટ છે. ખબર પડી? હવે એક બિંદુને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો તે તફાવત કેટલો હોય? 1 વોલ્ટ હોય. જો 1 કુલમ વિદ્યુત ભારને, આવું તમને 1 એમ્પિયરમાં પહેલા પૂછેલું ને, સેમ આમ જ પૂછે કે ભાઈ 1 કુલમ 1 વોલ્ટ કોને કહેવાય? તો તમે સિમ્પલ કહી દો કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી જવા માટે 1 જૂલ કાર્ય કરવું પડે તો એને આપણે શું કહીશું? 1 વોલ્ટ કહીશું. આ જે છે એ જ અહીં આગળ જુઓ, આનો વોલ્ટ, બરાબર, આનો એકમ જૂલ અને આનો એકમ કુલમ. તો દેખો V બરાબર શું થાય? J/C. આ એકમ લખેલા છે, સૂત્ર નહીં, આ એકમ લખેલા છે, આમાં ભૂલ ના કરતા. હવે દેખો સાધનો, તો કે વોલ્ટેજ માપવા માટે શેનો ઉપયોગ થાય? વોલ્ટમીટરનો. અને વોલ્ટમીટર કઈ રીતે જોડાય? તો કે સમાંતર જોડાય. આપણે આગળ જે વિદ્યુત પ્રવાહ જોયું ને એનું માપન શેના દ્વારા થાય? એ મીટર દ્વારા થાય. એ પોઈન્ટ લખ્યો નહીં, હું બોલ્યો નહીં, પણ અત્યારે બોલું છું. વિદ્યુત પ્રવાહનું માપન શેના દ્વારા થાય? એ મીટર દ્વારા. એ મીટર શેમાં મપાય? શ્રેણીમાં મપાય. એ આગળ આવશે ભાઈ, વિદ્યુત પરિપથ હશે ને એની અંદર જોડેલું હશે એટલે આવશે. અને આ જે વોલ્ટમીટર છે શેમાં રાખવામાં આવે? હંમેશા સમાંતર જોડવામાં આવે. આ જે સર્કિટ હોય ને એની અંદર સમાંતર જોડેલું હોય વોલ્ટમીટર. ઓકે, જો એ તમને શ્રેણી સમાંતર કોન્સેપ્ટ સમજાવું છું. આગળ એના સૂત્રની ગણતરી આવશે ને એટલે દેખો. હવે એક દાખલો છે, કાર્યની ગણતરી કરવાની છે. ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધેલો છે V બરાબર 12, અને બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે W શોધવાના. તો V શું થાય? આપણને ખબર છે W/Q. આપણે W શોધવાનું છે. શું શોધવાનું છે? W શોધવાનું છે. તો W શું થાય? V × Q. V કેટલું આપેલું છે આપણને? 12, અને Q કેટલું આપેલું છે આપણને? 2. તો 12 દુ 24. ઓકે, 24 જૂલ. ખબર પડી કે ના પડી? આ મેં જૂલ હું લખ્યું છે ખબર? એનો એકમ, એની અટક લખેલી છે.
મારી અટક જોશી હતી ને એમાંની અટક જૂલ લખેલી છે, લાગે છે ને હરખું હરખું. હવે દેખો વિદ્યુત પરિપથ આ તમે છે ને ધોરણ 7માં ભણી જ ગયા છો, કશું છે નહીં, ખાલી તમારે એક વખત સમજવાનું. જો આવી ડાયાગ્રામ હોય તમે પેપરમાં દોરવા બેસો કેટલી બધી વાર લાગી જાય. એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ? સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ. સંજ્ઞા પદ્ધતિ એટલે ભાઈ આ જે પાવર છે એને વિદ્યુત કોષ કહેવાય, એમ તો એક જ સિંગલ છે એટલે. તો આને છે ને હું ચિહ્ન દ્વારા દર્શાય, આખો ચિહ્નો દ્વારા હું બધાને બતાવી દઉં તો એટલે દોરવામાં મને સરળતા રહે. એ જ માટે દેખો ઉર્જાનો સ્ત્રોત કયો છે? સેલ અથવા બેટરી, ખબર પડી ગઈ. પછી ઉપકરણ કયું વાપર્યું છે? આની અંદર બલ્બ વાપરેલો છે કે જેની અંદર આપણે બલ્બને ગરમ સળગાવવાનો છે. એટલે નિયંત્રણ શેના દ્વારા થાય? કળ દ્વારા અથવા પ્લગ એટલે કે આ સ્વિચ દ્વારા. આ સ્વિચ એટલે આઈએ. હવે દેખો આ પરિપથ કોને કહેવાય એ તમને સમજાવી દઉં. વિદ્યુત પરિપથ. તો જુઓ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને શું કહેવાય? વિદ્યુત પરિપથ. સતત અને બંધ માર્ગ એટલે શું? તો દેખો અહીંથી આગળ છે કઈ લગીને તારનું જે કનેક્શન કર્યું છે તો વચ્ચે કશે ગેપ રાખી છે, મતલબ અહીંયા આગળ કશે અહીંયા આગળ મેં જોઈન્ટ ના કર્યું એવું છે ના ભાઈ, બધે જોઈન્ટ કરેલું છે. અને બંધ માર્ગ એટલે શું? તો કે ભાઈ સ્વિચ પાડેલી છે, સ્વિચ ચાલુ છે. અહીંયા આગળ જુઓ આ પહેલા જોઈ લો, આ સ્વિચ શું છે? પાડેલી છે, ચાલુ છે અહીંયા આગળ. એટલે શું કહેવાય આને? સતત અને બંધ માર્ગ. સતત એટલે ભાઈ એક જ છેડા તૂટેલા નહીં, અને સ્વિચ અહીંયા આગળ ચાલુ છે એટલે ભાઈ ચાલુ એટલે ભાઈ અમારે અડાડવું પડે ને કનેક્શન, એને બંધ. તો કે સતત અને બંધ માર્ગને શું કહેવાય? વિદ્યુત પરિપથ કહેવાય. જો પરિપથ ક્યાંકથી તૂટી જાય તો પ્રવાહ વહેતો નહીં. આ તો ભાઈ સાદું ભાઈ 7મા ધોરણનું, 6ઠ્ઠાનું નહીં 7માનું છે. હવે દેખો મેં જે તમને પહેલા કીધું વિદ્યુત કોષ એટલે શું થાય? તો કે ભાઈ સિંગલ આપણે પાવર લઈએ ને, પાવર એને ના બોલાય, બેટરી ના બોલાય, એને વિદ્યુત કોષ જ બોલાય, કેમ કે સિંગલ હોય એટલે. તો દેખો એક બાજુ આવી રીતે બેટરી હોય ને એમાં પાવર વિદ્યુત કોષ, આમાં એક બાજુ પ્લસ હોય, મોટી બાજુ મોટી લાકડી હોય તે પ્લસ, નાની બાજુ નિશાની હોય તે માઇનસ. ઓકે, હવે એક સાથે મેં 2-3 જોડું ને તો આ બેટરી બની જાય. જો પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે દેખો આ તમને જોડાણમાં ભૂલ ના પડે ભાઈ, પ્લસ ની બાજુ માઇનસ જ આવે, પછી અહીં પાછું પ્લસ આવે, માઇનસ, પ્લસ, પછી માઇનસ. કોઈ દિવસ પ્લસ પ્લસ ના થાય, બાકી ભાઈ કનેક્શન થયું જ ના કહેવાય. પ્લગ અથવા કળ સ્વિચને આપણે કઈ રીતે દર્શાવીએ? તો દેખો આ ખુલ્લી સ્વિચ છે તો વચ્ચે ટપકું નહીં, બંધ સ્વિચ હશે ને તો વચ્ચે ટપકું આવી જશે, સિમ્પલ. પછી આગળ જો તારનું જોડાણ, તો કે આવી રીતે કરેલું હોય, ક્રોસિંગ હોય તો ઉપર હોય. આ બલ્બનું બતાવેલું છે, પછી આ અવરોધનું બતાવ્યું છે, આ એમ્પિયરનું બતાવ્યું છે, અને આ શેનું બતાવ્યું છે? વોલ્ટમીટરનું બતાવ્યું છે. આ એમ્પિયર નહીં એ મીટર છે. ઓકે, મેં એમ્પિયર એનો એકમ બોલ્યો. હવે જો સંપૂર્ણ પરિપથ જે આપણે પેલી બેટરી જોડેલી, બલ્બ જોડેલો એ બધી જ વસ્તુઓ છે. તો કે દેખો આ સેલ એટલે બેટરું લગાવેલું છે, અહીં આગળથી અહીં બલ્બ લગાવેલો છે, અહીં આગળ એ મીટર, અહીં પ્લગ કી એટલે ભાઈ સ્વિચ આપેલી છે, અહીં આગળનું જોડાણ છે. જોડાણ કઈ રીતે થાય પરિપથનું? આ પરીક્ષામાં આવી શકે પ્રશ્ન, બહુ મસ્ત પ્રશ્ન છે. જુઓ પ્લસ, પછી બલ્બ, પછી એ મીટર, પછી અહીં આગળ પ્લગ કી અને છેલ્લે માઇનસ અહીં લખેલું જ હશે. જો હવે આમાં છે ને પહેલું પ્લસ અને છેલ્લું માઇનસ એટલું યાદ રાખવાનું, અને માઇનસ ની બાજુમાં પ્લગ કી યાદ રાખવાની. હવે જે તમારું આ એ મીટર છે ને એ આખા અહીંયા આગળ ગમે તે જોડી શકાય, એટલે શ્રેણીમાં ગમે તે જોડી શકાય. ઓકે, હવે આગળ આપણે જોયું ને બધું ફટાફટ સમજી લઈએ. વિદ્યુત પ્રવાહ, તો કે ભાઈ વિદ્યુત ભારના વહન દંડને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભાર એટલે શું? તો કે ભાઈ જે પ્લસ માઇનસ છે, ધન વિદ્યુત ભારો છે ને ઋણ વિદ્યુત ભારો, પણ એમાં વહન કોનું થાય છે? ઋણ વિદ્યુત ભારો. એ 11 સમજવાનું આવશે કે ભાઈ ઋણ વિદ્યુત ભાર કેમ? હલકા હોય એટલે ફટાફટ વહી જાય, એને બહુ ઉર્જાની જરૂર ના પડે. પણ જે પ્રોટોન હોય એ ભાઈ કેન્દ્રમાં હોય, એને ભાઈ બહાર નીકળવા માટે બહુ વધારે પડતી ઉર્જા આપવી પડે, જે આગળ તારમાં એવું થતું નહીં. એટલે એ બધું બહુ આગળનો કોન્સેપ્ટ છે, તમે ખાલી આટલું જુઓ. એકમ, તો કે એમ્પિયર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે ભાઈ અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે મારે જે કરવું પડતું કાર્ય હોય ને એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કે પ્રવાહ અને ગતિમાં લાવતું દબાણ, દબાણ આપ્યું ને કાર્ય કર્યું ને એ જ વસ્તુ. કે ભાઈ જા ને જા સ્કૂલમાં જા, આપણે નહીં કહેતા છોરાઓને, એ જ રીતે. તો કે એકમ વોલ્ટ, બરાબર. હવે વિદ્યુત પરિપથ તો જે આપણે આકૃતિ જોઈએ જ. હવે દેખો આ જે આપણા આ બધા જે ખ્યાલો છે ને ઓહમનો નિયમનો પરિચય આલે છે. જો એ ઓહમનો નિયમ શું છે? વી ચલે છે આઈ. હવે તમને એ તો ખબર હશે, જેમ હું વિદ્યુત મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારું એમ શું વધે? વિદ્યુત પ્રવાહ વધવાનો જ છે. જેટલો હું વિદ્યુત સ્થિતિમાન વધારે આપું એટલે જેટલો હું ધક્કો મારું એટલું વધારે જોરથી શું થશે? ગતિ થશે. બળ આપું એટલી વધારે શું થશે? જોરથી ગતિ થશે. એ જ વસ્તુ આપણે અહીં સમજવાની. જો કે જે વિદ્યુત વાહકોમાં વહેતો વિદ્યુત પ્રવાહ આય તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખે. જેમ દબાણનો તફાવત વધારે તેમ પ્રવાહ વધારે. એ તો આપણને ખબર છે. જેટલો આપણે પાવર વધારે લઈએ એટલું વધારે ફાસ્ટ
જાય. હવે દેખો વી ચલે છે આ સમપ્રમાણ કહેવાય ભાઈ, આટલું આ જેટલું વધે, માની લો કે આ 2 વોલ્ટ વધાર્યો તો અહીંયા આગળ કરંટ વધશે. હવે જો મેં આ v IR લખી કાઢેલું છે. હવે આ યાદ રાખવા માટે પણ હું આ સમપ્રમાણતા હટાવું ને, આ તમે અહીંયા આગળ ઇગ્નોર કરો, હું અત્યારે હું કહું છું આવું કઈ રીતે લખ્યું. સમપ્રમાણતા હટાવું તો અહીંયા આગળ શું લાગી જાય? અચળાંક લાગી જાય. આ અચળ કહેવાય, અચળ વેલ્યુ હોય એની, કોન્સ્ટન્ટ વેલ્યુ હોય. અચળાંક કયો લાગ્યો? આર, અવરોધ. હવે જુઓ મારે v/i શું લખાય? આર લખાય, એ તો મને ખબર છે, પણ v IR એ પણ લખાય. શું લખાય? v IR. હવે આ કઈ રીતે યાદ રાખવાનું સૂત્ર ભાઈ? જો તારક મહેતા તો જોતા હશો, એની અંદર જે જેઠિયો છે એ જેઠાલાલ ભાઈ, રિસ્પેક્ટ, જેઠાલાલ છે એની બબાલ કોના જોડે થઈ? બબીતાના મિસ્ટર જોડે. કોણ છે એના મિસ્ટર? અય્યર જોડે બબાલ થઈ. હવે બબાલ થાય ને એટલે થોડુંક વધારે એનું મગજ બગડ્યું, તો એ છે ને એનું ભાઈ બહુ વધારે ગુસ્સામાં હોય ને ત્યારે એની ગુજરાતી બહાર આવી જાય. હિન્દીમાં જે બધું વાતચીત કરતો હોય સામે પેલા ખબર પડે એકલા, પણ તોય શું કહેવાય, ગુસ્સો નીકળે એટલે ભાઈ ગુજરાતી નીકળી જાય. તો શું કહે છે અય્યરને? વે અય્યર માપમાં રહેજે. શું કહે છે? વે અય્યર માપમાં રહેજે. તો આની અંદર નહીં કહેતા v શું થાય? અય્યર થાય. શું થાય? v અય્યર એટલે v IR. યાદ રહે કે ના રહે? જેઠિયાને યાદ કરવાનું, જેઠાલાલને યાદ કરવાનું, સોરી જેઠાલાલને યાદ કરવાનું, તો આપણને ખબર પડી જાય. તમે જેઠાલાલને યાદ કરો એટલે જોડે બબીતાજીને યાદ કરશો, બબીતાજીની જોડે જોડે ફ્રીમાં પણ અય્યર તો આવવાના જ છે ને, તો સિરિયલ ચાલવાની. ખબર પડી કે નહીં? v IR. હવે દેખો મારે આર શોધવું હોય તો શું થાય? r v/i. તમને એવું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહના ગુણોત્તરથી શું મળે છે આપણને? તો કે અવરોધ મળે, અવરોધ R નું મૂલ્ય મળે. આવા બધા પ્રશ્નો આવી શકે. ગુણોત્તર એટલે ત્યાં ભાગાકાર કરીએ એ જ, બીજું કઈ નવું છે. આપણે રેખીય સંબંધ અને એકમ વિશે સમજવાનું છે. હવે તમને એ તો ખબર હશે, જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારો એમ શું થાય? વિદ્યુત પ્રવાહ વધે. એટલે જેમ હું વોલ્ટેજ વધારું એમ શું થાય? ભાઈ પ્રવાહ વધે. તે જ રીતે આપણે જેમ પાણી જતું હોય, મતલબ પાઇપમાં હોય, એની અંદર જેમ બેટરી નાખું, બેટરી એટલે પેલો પંપ નાખું. બેટરી તો આપણે શેમાં નાખીશું? તારમાં નાખીશું ને. જેમ પાણીની પાઇપની વચ્ચે હું પંપ જોડી દઉં, મોટર જોડી દઉં, તો શું થાય? એકદમ ફૂલ ફોર્સથી પાણી આવે ને, એમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું કામ છે. ભાઈ વોલ્ટેજ જેમ વધારે એમ શું થાય? વિદ્યુત પ્રવાહ વધે. જો અહીં આગળ વધે છે, વધે છે ને, અહીં આગળ વધે છે. આ જેટલું વધે એટલું આ વધે. જો આ વધે છે એટલું આ વધે છે. સિમ્પલ આ રીતે વધે છે કે નહીં વધતું? હવે જો મારે એનો એકમ બતાવવો હોય તો કઈ રીતે બતાવાય? મને એ ખબર છે કે ભાઈ v અય્યર થાય, પણ આપણને એવી એ ખબર છે કે v ચલે છે આ હું આ સમપ્રમાણતાનો અચળાંક કાઢું તો v IR થાય, આવું ખબર છે. પછી આવું લખાતું હતું v/i R લખાતું હતું. તો મારે હવે R જ જોઈએ છે, તો R હું 1 ઓહ્મ લઉં તો મારે શું લેવું પડે? વોલ્ટ પણ એક કેવો લેવો પડે? 1 જ ઓહ્મ લેવો પડે. એમ્પિયર પણ 1 જ ઓહ્મ લેવો પડે. બરાબર છે. આ સિમ્પલ એકમ છે. આવી રીતે તમને દર્શાવવા કે તો તમારે કહેવાનું ભાઈ R નો એકમ દર્શાવો, તો આવી રીતે 1 ઓહ્મ બરાબર શું થાય? 1 વોલ્ટ/1 એમ્પિયર. સિમ્પલ. હવે રિયોસ્ટેટ શું છે? તો કે પરિપથમાં છે ને જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને એને નિયંત્રિત રાખે, વોલ્ટેજ બદલ્યા વગર. એટલે વોલ્ટેજ ચેન્જ ના કરે. વોલ્ટેજ જેટલો ધક્કો આવતો હોય ને એટલો ધક્કો રહેવા દે અને પ્રવાહનું નિયમન કરે. આ તમારો પ્રશ્ન 1 માર્ક્સમાં આવી જાય. રિયોસ્ટેટ એટલે શું? બરાબર છે. અવરોધ એટલે શું? અવરોધ એ શું છે ખબર છે તમને? મારે જો પાણીની પાઇપ છે, બરાબર, હવે એની વચ્ચે જેમ ઢેપું ભરાઈ જાય તો પાણી અવરોધ આવવાનું, મતલબ અટકાઈ જવાનું છે. થોડુંક એની સ્પીડ ઘટશે ને ભાઈ. વચ્ચે પતરું નાખી દો, માની લો કે પાણીની પાઇપ વહે છે, બહાર મતલબ જાય છે ને, વચ્ચે તમે હાથ નાખી દો, ગમે તે નાખો તો એનો જે ધોધ પડતો હતો પાણીનો એ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. એટલે જે પાણીનો પ્રવાહ નીકળતો તો એ ઓછો થઈ જશે. તે જ રીતે દરેક ધાતુ, અધાતુ અને અર્ધધાતુની અંદર એનો આંતરિક ગુણધર્મો હોય. એ શેના લીધે હોય? તો ધારો કે જો ઇલેક્ટ્રોન વહી રહ્યા છે તો એની અંદર તારની અંદર એકલા ઇલેક્ટ્રોન ના હોય, પ્રોટોન પણ હોય. તો પ્રોટોન જોડે થાય શું ખબર? એની અથડામણ થાય, આકર્ષણ થાય. એના લીધે શું થાય? એ નિયંત્રિત થાય છે. અથડામણ દ્વારા શું નિયંત્રિત થાય? એની ગતિ નિયંત્રિત થાય. એટલે એ અવરોધ થાય. એને સંપૂર્ણપણે શું કહેવાય? વહન થવા દેતું નહીં. વહનનો શું કરે? વિરોધ કરે. એ જે વિરોધ થતો હોય ને એને શું કહેવાય? અવરોધ કહેવાય. વિરોધ થાય એટલે અવરોધ થાય. ખબર પડે તમને? આવી રીતે યાદ રાખવાનું કે ભાઈ વાહકનો તે ગુણધર્મ જેના લીધે વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય. વિરોધ થાય એટલે અવરોધ થાય. યાદ રહે? મસ્ત યાદ રહી જાય. તેમની ગતિના પરમાણુ સાથેના આકર્ષણ. પરમાણુ એટલે કયા?
પ્રોટોનની જોડે, બરાબર, ધન વીજભારો કહીએ છે ને આપણે. હવે જુઓ અહીં આગળ મેં દોરી કાઢેલું, એટલે ભૂસી કાઢો તમારા માટે. આપણો આ જે અવરોધ છે એ આધાર શેના પર રાખે સારું? તો કે દેખો વાહકની લંબાઈ પર. જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. શું કીધું? જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે. જો હું તારની લંબાઈ 2 ગણી કરું તો અવરોધ કેટલો થાય? 2 ગણો. વાહકની લંબાઈ હું 4 ગણી કરું તો અવરોધ કેટલો થાય? 4 ગણો થાય. આનો મતલબ શું ભાઈ? સમપ્રમાણ, સરખા પ્રમાણમાં. ઓકે, સમપ્રમાણતા કહેવાય આને. અને આ હટાવું ને એટલે સમપ્રમાણતા અચળાંક આવી જાય. હવે બીજું કે ભાઈ વાહકનો અવરોધ બીજા શેના પર આધાર રાખે? તો કે આડછેદનું ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે શું? ક્ષેત્રફળ એટલે એનો એરિયા, એનો જે જેટલો વિસ્તાર છે એ. તો દેખો અહીં આગળ મેં ડાયરેક્ટ દોડાવી દીધું આયરી આકૃતિ. આયરી જો. હવે મેં શું કીધું ભાઈ? એરિયા પર આધાર રાખે. જેમ તાર જેટલો પહોળો એટલો શું થશે? અવરોધ ઓછો. મતલબ જેટલો તાર જાડો હશે એટલો અવરોધ ઓછો હશે, જેટલો તાર પતલો હશે એટલો અવરોધ વધારે હશે. એટલે ભાઈ અહીંથી જે વિદ્યુત પ્રવાહ વહેતો હશે ને એને અટકાવશે. પતલા તારમાં છે ને શું થાય ભાઈ? વિદ્યુત પ્રવાહ એટલો બધો વહે નહીં, એટલે આપણને ઓછો લાગે પાતળા તારમાં. પણ જાડા તાર પર કોઈક દિવસ ભૂલથી કોઈક માણસ અડી ગયો કે કોઈ પક્ષી તાર તૂટેલો હોય ને તે બેહી ગયું હોય તો એનો પાપડ બની જાય, રોસ્ટેડ પાપડ, બરાબર, બની ગયેલો પાપડ બની જાય, કશું નક્કી નહીં. યાદ રહે કે ના રહે? હવે જો મારે એને બંને ભેગા કરીને બતાવવા હોય તો કે આર ચલે છે એલ. મને ખબર પડી કે ભાઈ અવરોધ છે ને લંબાઈના સમપ્રમાણમાં હોય અને એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ મારે સમપ્રમાણતાનું હટાવવું હોય ને યુક્ત નિશાની, તો લાગે શું ખબર? રો લાગે. શું લાગે? રો લાગે. રો એ સમપ્રમાણતા અચળાંક છે અને તે દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. શું છે? લાક્ષણિક ગુણધર્મ. એ ગુણધર્મ હોય. હવે દેખો એનો એસઆઈ એકમ શું થાય? ઓમ મીટર. શું થાય? ઓમ મીટર થાય. ઓમ હરિઓમ. યાદ રહે કે ના રહે? હવે દેખો દ્રવ્યની જાત અને ઉપયોગ. શું? દ્રવ્યની જાત અને ઉપયોગ. મેં તમને કીધું એમ ધાતુમાં શું હોય? અવરોધકતા ઓછી હોય. મિશ્ર ધાતુમાં અવરોધકતા વધારે હોય. અને અવાહકમાં તો અવરોધકતા હોય જ ના. શું? અવરોધકતા ના હોય ને, અવરોધકતા ફૂલ હોય. એકલા તો આપણે શું કહેવાય? કરંટ લાગતો નહીં. જેમ લાકડું છે, પ્લાસ્ટિક છે, બધું છે, એના પર અવરોધકતા વધારો હોવાના લીધે આપણને કરંટ લાગતો નહીં. લાકડું પણ ભીનું લાકડું હશે એમાં કરંટ લાગશે. પ્લાસ્ટિકની અંદર આપણે કોઈક વસ્તુ પ્લાસ્ટિકની આ તમે જો સ્વિચ બોર્ડ ને બધું હોય પ્લાસ્ટિકને એનાથી કેમ બનાવવામાં? કેમ કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન થાય ના એટલે કરંટ લાગે ના એટલે. ઓકે, વાહકો તો એની અંદર તાંબુ અને ચાંદો હોય તો એમાં શું હોય? અવરોધકતા બહુ ઓછી હોય એટલે 10⁻8. નિક્રોમમાં આના કરતા થોડીક વધારે હોય એટલે ભાઈ આમાં અવરોધકતા હશે. આમાં અવરોધકતા ઓછી છે, આમાં અવરોધકતા હશે. એકલા તો આપણે છે ને પેલું સ્પ્રિંગ ટોસ્ટરમાં વપરાય છે, આગળ લખેલું છે. દેખો મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુઓ કરતા વધુ હોય એટલે ઊંચા તાપમાને તેમનું ત્વરિત ઓક્સિડેશન નહીં થતું. ઓક્સિડેશન એટલે શું? હરકતા નહીં. એટલે શું થાય? તેથી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી અને ટોસ્ટરમાં તેનો ઉપયોગ થાય. આ તમને વસ્તુ સમજાવું છું હું આગળ. અવાહકો. અવાહકોમાં શું હોય ભાઈ? એકદમ અવરોધકતા બહુ જ વધારે હોય એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર જ ના થાય. આમાં ઓછી, આમાં વધારે, આમાં બહુ જ વધારે. યાદ રાખવાનું એવી રીતે, બરાબર. અને યાદ રાખવાનું દેખો 10⁻12 થી લઈને 10⁻17 સુધી ઓમ મીટર. આ ભૂલ ના પડે. આ એકમ યાદ રાખવાનો ભાઈ, અટક યાદ રાખવાની, બાકી માર્ક્સ ના મળે. અવરોધોનું તંત્ર આ બહુ મસ્ત વસ્તુ છે, ફટાફટ સમજીએ. શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ એટલે શું? જો એક જ રસ્તો હોય અને 3 માણસોને અહીં ઊભા રાખો, મારે અહીંથી કંઈક વસ્તુ મોકલાવી છે તો પહેલા એ વ્યક્તિ છે, બી વ્યક્તિ છે, સી વ્યક્તિ છે. એક જ રસ્તો હોય તો મારે એને આપવી પડશે તો એથી બી પર જશે ને બી થી સી પર જશે. ત્યારે તો આગળ મારી વસ્તુ પહોંચશે, બરાબર. જે વસ્તુ મેં મોકલાવી છે વસ્તુ કઈ જવું નહીં કહું. હવે દેખો આને શું કહેવાય? શ્રેણી જોડાણ. દેખો એટલે એક જ તાર હોય, વચ્ચે અવરોધો જોડેલા હોય આવી રીતના, તો એને શ્રેણી જોડાણ. એક જ રસ્તો છે તો મારે અહીં આગળથી પાસ કરવો પડશે, અહીંથી એ પાસ થશે ને અહીંથી એ પાસ થશે. પણ સમાંતર જોડાણમાં એવું ન હોય. 3 રસ્તા હશે તો હું 3 તાર જોડ તો મારી જોડે ઓપ્શન રહેશે ભાઈ અહીંથી મારે વસ્તુ મોકલાવી હોય તો અહીં આને મોકલાઈ શકું, આને મોકલાઈ શકું, આને મોકલાઈ શકું. એટલે આ ઘરની અંદર છે ને સમાંતર જોડાણ કરવામાં આવે છે. આમાં વસ્તુઓ વાળું કહું છું ને તમારે શું છે ખબર છે? કરંટ. આપણે જે ધારો કે તાર હોય, બરાબર, આવી રીતે મારેલા હોય ને આવી રીતે અવરોધો જોડેલા હોય ને આની અંદર, તો છે ને વાયર આપણો મતલબ શોર્ટ સર્કિટ થતું નહીં. કેમ ના થાય? આમાં થઈ જાય. ધારો કે આયુ ઉડી ગયું, આ કઈક રીતે બગડી ગયું તો પછી અહીંયા આગળ ફેલ થયું તો પછી અહીંથી આગળ તો પ્રવાહ વહે નહીં ને, તો પછી આ વસ્તુ નહીં ચાલે અને આ વસ્તુ નહીં ચાલે. તો આપણે આ બદલવું પડશે. હવે માની લો સ્ટાર્ટિંગનું બગડી ગઈ વસ્તુ તો ચાલે, ભાઈ આ અવરોધ બગડી ગયો તો ચાલી જાય.
પણ માની લો કે આ બગડ્યો કાં તો આ બગડ્યો તો પછી આખું આ ખોલીને કરવું પડે ને, આ બધી માથાકૂટ બહુ થાય. આપણે દિવાળી વખતે જે સિરીઝ હોય ને એની અંદર એવું હોય, એક બોરી ઉડી જાય ને તો આપણે જે આખું પેલું બદલીને પેલો ઇલેક્ટ્રિશિયન ચેક કરીને કરે. અત્યારે તો બધું સારું આવી ગયેલું છે, બહુ ઉડતું નહીં, પણ પહેલા બધું એવું થતું હતું. આપણે સિરીઝ જે લઈએ એટલે શ્રેણી જોડાણ કહેવાય. જે દિવાળી વખતે જે લાઇટો લગાવીએ ને ઘરની બહાર, આ સમાંતર જોડાણ, બે બિંદુઓ વચ્ચે એક સાથે જોડાણ કરે. દેખો અહીં આગળ તાર મેલેલા હોય, વચ્ચે આવી રીતે જોડેલા હોય, એટલે 3 આખા માર્ગ મળી જાય તો આ આસાની રહે એના માટે. હવે જો તમને થોડુંક ડિટેલમાં સમજાવીશ, જરૂર પડશે ત્યારે. શ્રેણીનું જોડાણ તો દેખો શું થાય કે v = v1 + v2 + v3. તો v = આપણને ખબર છે શું થાય, IR થાય, બરાબર. તો v = IR લખી કાઢ્યું, તો v1 = IR1, v2 = IR2, v3 = IR3. તો દેખો RS એટલે શું, સમતુલ્ય અવરોધ. એટલે આપણે જે એનો સમ કરીએ ને, સરવાળો કરીએ, તો કે R1 + R2 + R3. તો આની અંદર એવું કીધેલું છે ભાઈ, જે સમતુલ્ય શ્રેણી જોડાણની અંદર જે સમતુલ્ય અવરોધ એટલે કે આ જે ટોટલ અવરોધ હોય ને એ આ ત્રણેયના સરવાળા કરતા વધારે હોય. કઈ રીતે? તો દેખો આ 2 છે, આ 3 છે, અને 4 છે, આયુ 4 છે. ઓકે, તો દેખો 2 + 3 + 4 કેટલા થાય? 3 ને 2 5, 5 ને 4 9. તો આ કેટલો થયો? 9. તો કે આમાં જે મોટામાં મોટો અવરોધ હશે ને એના કરતા વધારે હશે. અહીં લખેલું હશે, જો હશે કે મોટામાં મોટા વ્યક્તિગત અવરોધ કરતા, વ્યક્તિગત એટલે આ ત્રણેયમાંથી મોટોમાં મોટો ગમે તે અવરોધ લઈ લો ને, ધારો કે આ 4 લઈ લો, તો એના કરતા તો આ મોટું જવાનું. કમ એનો સરવાળો છે, એટલે આ સીધી સાદી ગણતરી છે. હવે આની અંદર જો સમાંતર જોડાણ છે, એની અંદર દેખો વોલ્ટેજ શું હશે, દરેક અવરોધના 2 છેડા વચ્ચે વોલ્ટેજ સમાન હશે. કેવો હશે? વોલ્ટેજ સરખો હશે. વોલ્ટેજ સરખો હોય તો હું અહીં આગળ હું લખીશ સૂત્ર, જો થઈ ગયું I. તો સૂત્રમાં હું દેખો મને ખબર છે I = I1 + I2 + I3. I શું થાય મને નહીં ખબર, V = IR થાય, તો I = 7 થાય, V/R આવું થાય. તો દેખો વોલ્ટેજ બધી જગ્યાએ સરખો છે, એટલે V1 નહીં લીધો મેં, V1 V2 V3 એવો નહીં લીધો, VV લઈ લીધેલો છે. તો અહીં આગળ પહેલા જોઈ લો તમે કે વિદ્યુત પ્રવાહ, કુલ પ્રવાહ દરેકમાં શાખામાં વહેંચાય, બધી જગ્યાએ પ્રવાહ શું થઈ જાય? વેચાઈ જાય. અનેક માર્ગો અને સરખો પ્રવાહ, માર્ગો ભલે અલગ અલગ હોય પણ પ્રવાહ કેટલો વેચાય? સરખો વેચાય. એ આપણે એકલ સમાંતર જોડાણ કરીએ છીએ. આ ઘરમાં બધું વાયરિંગ થતું હોય ને એની અંદર કયું પ્રવાહ મતલબ જોડાણ કરેલું હોય? સમાંતર જોડાણ કરેલું હોય, અને પ્રવાહ બધે સરખો વહેતો હોય. હવે દેખો આપણે આ સૂત્ર તરફ આવીએ તો I શું થાય? V/R થાય. તો દેખો VRP, RP એટલે જે આપણે સમતુલ્ય લીધું ને એનું, તો VR1 R2 અને VR3, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. VV કોમન છે એટલે આપણે અત્યારે એની વાત નહીં કરતા, સરખો એટલે 1/RP ની વાત કરીએ આપણે. RP એટલે સમતુલ્ય અવરોધ છે આપણો આની અંદર, બરાબર. તો 1/R1 + 1/R2 + 1/R3. R1 ની કિંમત મેં 2 લીધી, આની 3 લીધી, આની 4 લીધી. હવે આમાં મારે લસા કરવો પડે, ટોટલ શોધવું હોય તો જુઓ આની અંદર જે નાનામાં નાનો વ્યક્તિગત અવરોધ હોય, કોની અંદર? તો કે આની અંદર નાનામાં નાનો અવરોધ કયો છે? તો કે 2. એ ટોટલ આ જે સમતુલ્ય અવરોધ છે ને એના કરતા પણ નાનો હોય છે. દેખો મેં ભૂલ કરી બોલવામાં કે ભાઈ આની અંદર જે નાનામાં નાનો અવરોધ હોય ને એ આના કરતા પણ મોટો હોય, એટલે આ જે ટોટલ કરીએ ને એના કરતા પણ મોટો હોય. કેમ? કે ભાઈ હું લસા લઈશ ને તો આ કિંમત કેવી આવશે? નાની આવશે. એટલે આ બધા કરતા આમાં જે 2 છે ને એના કરતા નાની કિંમત આવશે. જો સમતુલ્ય અવરોધ નાનામાં નાના વ્યક્તિગત અવરોધ કરતા પણ નાનો હોય છે. પેલામાં ઊંધું કે ભાઈ સમતુલ્ય અવરોધ શ્રેણીમાં કેવું? સમતુલ્ય અવરોધ મોટામાં મોટા વ્યક્તિગત અવરોધ કરતા પણ કેવો હોય? મોટો હોય. અને સમાંતરમાં કેવું હોય કે ભાઈ સમતુલ્ય અવરોધ છે નાનામાં નાના વ્યક્તિગત અવરોધ કરતા, આખું ઊંધું કરી દેવાનું, એના કરતા પણ કેવો હોય? નાનો હોય છે. મેં ઊંધું બોલેલો, સુધાર દેજો, પાછળથી બોલ્યો જ છું એટલે વાંધો નહીં. હવે દેખો ઘર વપરાશમાં મેં તમને સમજાવ્યું એમ કે ભાઈ ઘર વપરાશમાં કેવું? દરેક ઉપકરણને સમાન વોલ્ટેજ મળે છે, 220 વોલ્ટ મળે. દરેક ઉપકરણને સ્વતંત્ર સ્વિચ હોય છે, બધાને અલગ અલગ સ્વિચો આલેલી હોય. હવે તમે જોયું હોય તો એસીમાં સ્વિચ હોય ને એનું જે બોર્ડ હોય ને એ થોડુંક મોટું હશે અને પેલી જે સ્વિચ હશે ને એ અલગથી આલેલી હશે. જ્યારે આપણે આ ટીવી છે, પછી સાદી વસ્તુઓ ચલાવવાની હોય જેમ ચાર્જર નાખવાની જે સ્વિચ બોર્ડ હોય એ અલગ હશે. પછી તમારા ફ્રીજનું હશે ને એમાં મોટું હશે, વોશિંગ મશીનમાં મોટું હશે. કેમ? એને વધારે પાવરની જરૂર પડે, વધારે વોલ્ટની જરૂર પડે એટલે. તો એવી રીતે બધાનું કેવું? સમાંતર જોડાણ કરવામાં આવેલું હોય છે. દેખો દરેક ઉપકરણને સ્વતંત્ર સ્વિચ હોય, એક બંધ થાય તો બીજી ચાલુ રહે, બીજીને કોઈ હળી થાય નહીં. એમાં માની લો કે વધારે પ્રવાહ જતો રહ્યો કે ગમે તે થયું, બગડી ગયો, તો બીજાને કંઈ નુકસાન નહીં થાય.
કુલ અવરોધ ઘટે જેથી યોગ્ય પ્રવાહ મળી રહે. કુલ અવરોધ છે ને ટોટલ અવરોધ કેવો થઈ જાય? ઘટી જાય. આપણે અત્યારે જ જોયો ને અહીંયા આગળ શું થયું? આ સૂત્ર પ્રમાણે ટોટલ અવરોધ કેવો થયો? ઘટી ગયો. શું થયું? ઘટી ગયું. માટે આ એટલે તો સમજાયેલું ભાઈ બધું. હવે દેખો, શ્રેણી જોડાણમાં એક ઉપકરણ બગડે તો આખો પરિપથ તૂટી જાય. એ આપણે જોઈ લીધું ભાઈ દિવાળીની સિરીઝ વાળું એક્ઝામ્પલ. હવે આગળ વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તાપીય અસર એટલે શું? તો કે ભાઈ અવરોધની જ વાત થવાની છે આની અંદર. તો કે વિદ્યુત ઉર્જાનો પ્રવાહ કેવી રીતે ઉદ્ભવે? એ તો આપણને ખબર છે, કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. એ ખબર છે ભાઈ કે ભાઈ આની અંદર કઈ પ્રક્રિયા થતી હશે, શું કરે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે. એટલે ભાઈ દબાણ વધારે અથવા ધક્કો વધારે, આ તફાવત ઇલેક્ટ્રોનની ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ વેવડાવે છે. એ તો ખબર છે આપણને. સ્ત્રોતમાંથી મળતી ઉર્જાનો અમુક ભાગ ઉપયોગી કાર્યમાં વપરાય. એ આપણને ખબર છે, કંઈક કાર્ય કરવા માટે વપરાય છે. જ્યારે બાકીની ઉર્જા ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન કરવામાં વપરાય છે. એ આપણે સમજીએ ગરમી કઈ રીતે ઉત્પન્ન કરે છે. તો જો આપણે માની લો કે આ બેટરી છે મારી, વચ્ચે આ તાર જોડેલા છે, અવરોધ જોડેલો છે. અવરોધનું કામ કે ભાઈ અહીંથી પ્રવાહ જતો હોય ને એને અટકાવવાનું કામ કરશે. શું કરશે? પ્રવાહને અટકાવવાનું કામ કરશે. તો અહીંથી માની લો કે અહીંથી જે પ્રવાહ વહે છે એને અટકાવી દીધો, તો અહીંથી આગળ જવા દેતો નહીં. તો આગળ ના જાય એટલે શું થાય? આપણે શું કીધેલું ભાઈ આગળ અત્યારે એક સેન્ટેન્સ જોયું કે ભાઈ આની અંદર કઈ કાર્યમાં વપરાય, બાકીની જે બધી વધેલી ઉર્જા હોય ઉષ્મા રૂપે થાય. ઉષ્મા રૂપે એટલે ગરમી ઉત્પન્ન થાય. તો અહીં આગળ તો આપણે કશું કામ કરાવતા નહીં, વચ્ચે કઈ એલઈડી બેલઈડી તો જોડેલી નહીં. તો અહીં થશે શું? તો કઈ ગરમી ઉત્પન્ન થશે. જો વિદ્યુત પરિપથમાં માત્ર અવરોધીય હોય એટલે કે અવરોધ જ જોડેલો હોય તો થાય શું? તો પ્રાપ્તિ સ્થાનમાં ઉર્જા સતત ઉષ્મા રૂપે વ્યય પામે છે. ઉષ્મા એટલે ગરમી રૂપે, બરાબર. તો આ ઘટનાને વિદ્યુત પ્રવાહની તાપી અસર કહે. હવે ગરમી થાય એટલે તાપ લાગે. આપણે નહીં કહેતા ભાઈ તાપ લાગ્યો, ગરમી લાગી. એ જ વસ્તુ છે કે ભાઈ આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહની તાપી અસર કહેવાય. બહુ મસ્ત વસ્તુ છે, કઈ બહુ અઘરી છે નહીં. ખાલી ડાયરેક્ટ અવરોધ જોડેલો હોય અને શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય કે જે ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય પામે છે. વ્યય પામે એટલે ભાઈ બગડે છે. તો એને શું કહેવાય? આ ઘટનાને વિદ્યુત પ્રવાહની તાપી અસર. પણ આનો ફાયદા છે ભાઈ. ફાયદા કયા છે એ તમને પાછળ બતાવું છું. પહેલા સૂત્ર જોઈ લો. H = I²RT. H એટલે ભાઈ હીટ છે. ઉષ્મીય આપણે હીટ કહીએ ને, ગરમી, ઉષ્મા ઉર્જા. તો આ I²RT. I² એટલે ભાઈ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, તેના અવરોધના સમપ્રમાણમાં હોય અને સમયના સમપ્રમાણમાં હોય. આ ત્રણ વાર્તાઓ કરે છે. પસાર થતા વિદ્યુત પ્રવાહના અવરોધના વર્ગના સમપ્રમાણમાં હોય. ઓકે, સ્ક્વેરના સમપ્રમાણમાં એટલે વર્ગના. આ ત્રણ વસ્તુઓ થઈ ગઈ. હવે આગળ જુઓ. આ ભાઈ MCQ માં આવી શકે. તો કે ભાઈ અનિચ્છનીય ઉષ્મીય ઉષ્માથી ઉત્પન્ન ઉપયોગી સાધનો સુધી. મેં ઊંધું કેમ વાંચું છું? અનિચ્છનીય ઉષ્માથી ઉપયોગી સાધનો સુધી. તો કે ભાઈ અનિચ્છનીય છે ભાઈ, આ ઉષ્મા તો ભાઈ ખોટી જ થાય છે ભાઈ. આપણે ભાઈ પ્રવાહનું કામ છે, કરંટનું કામ છે, ના ગરમી કેમ ઉત્પન્ન થતી હશે? તો કે ભાઈ એના ફાયદા છે ભાઈ. વૈજ્ઞાનિકોએ એના ફાયદા શોધી કાઢ્યા. કઈ રીતે? તો કે ઘણીવાર ઉષ્મા એ વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. હવે થવાની જ છે. આપણને ખબર છે ભાઈ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ જ શું છે? અવરોધકતા છે, અવરોધ છે. તો ભાઈ દરેક વસ્તુમાં શું થશે? ગરમી તો ઉત્પન્ન થશે જ. કેમ કે પ્રવાહ વહે નહીં તો શું ઉષ્મા ઉત્પન્ન થવાની જ છે. તો કે વૈજ્ઞાનિકોએ વિચાર્યું ચલો ને આને ફોર્મમાં લગાડી દઈએ. પરંતુ આપણે તેનો ઉપયોગ વ્યવહારિક સાધનોમાં કરીએ છીએ. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું ભાઈ આવું થાય છે તો આનો કંઈક ફાયદો તો કરીએ. તો કે દેખો આ ઇસ્ત્રીમાં આવી રીતે કામ લાગે છે. વિદ્યુત ટોસ્ટરમાં અવરોધ મૂકેલો હશે આની અંદર, મિકેનિઝમની અંદર. એના લીધે શું થતું હશે? કરંટ નહીં ઉદ્ભવતો હોય, મતલબ વિદ્યુત પ્રવાહ નહીં ઉદ્ભવતો હોય. અહીંયા આગળ થશે શું? વિદ્યુત ઇસ્ત્રીમાં કામ લાગશે. ગરમી થાય એટલે આનું કામ શું? ગરમી આપવાનું. આનું કામ શું? ગરમી આપવાનું. આનું કામ શું? વિદ્યુત ઓવન કે કેટલીનું ગરમી આપવાનું જ કામ હોય છે ને. હવે દેખો, પ્રકાશ મેળવવા માટે ઉષ્માનો ઉપયોગ, ગરમીનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કે બળતા ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ. હવે જેટલી ઉષ્મા રોકી રાખશું તો એનાથી થશે શું? તો ભાઈ ઘોરો પ્રકાશિત થશે. એટલે આજે આપણો બલ્બ છે એ શું થશે? પ્રકાશ ઉત્સર્જિત કરશે. ઉત્સર્જિત એટલે પ્રકાશ બહાર ફેંકશે. તો કે ફિલામેન્ટને ઓગળી ગયા વગર ઊંચા તાપમાન સુધી ટકી રહેવું જોઈએ. હવે ફિલામેન્ટ એવું જ લીધેલું હશે કે ભાઈ વધારે તાપમાન આવે તો એ લગીન શું થાય? ગરમ થાય કરું, લાલચોળ થાય કરું, પણ ઓગળે નહીં. તો એ કઈ રીતનું? તો કે ભાઈ એની અંદર કઈ ધાતુઓ વાપરેલી હોય જે ખૂબ ઊંચું તાપમાન સહન કરી શકે. શું કીધું મેં? ધાતુઓ વાપરેલી હોય જે ખૂબ ઊંચું તાપમાન સહન કરી શકે. તો એવી કઈ ધાતુઓ છે? તો દેખો, લોખંડ છે, નિકલ છે, એ બધી ધાતુઓ આવશે. અહીં આગળ લખેલું હશે. આગળ અહીં આગળ મેં કીધું, હવે સમજી લો. લોખંડ ને ધાતુ ને બધી આવશે અંદર. લોખંડ ને નિકલ ને ક્રોમિયમ ને બધું ભેગું કરીને બનાવવામાં આવે.
જો ખૂબ ઊંચા તાપમાને કેટલા, તો આની અંદર ફિલામેન્ટ માટે ટંગસ્ટન વાપરે છે. ટંગસ્ટન જ કેમ વાપરે, તો આપણે સમજ્યા કે ભાઈ ઊંચા તાપમાને છે ને ગરમ થાય તો વધુ નહીં, પણ ઓગળી જવું જોઈએ નહીં. ઓગળી જાય તો પછી શું કામનું, ભાઈ ઉષ્મા આપવાનું નહીં, ગરમી આપવાનું નહીં, એટલે પ્રકાશિત તો થશે નહીં. તે એક જ ખૂબ મજબૂત ધાતુ છે જે ખૂબ ઊંચા તાપમાને ગરમ થવા છતાં પીગળતી નથી. ફિલામેન્ટના અવાહક ટેકાની મદદથી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. એટલે જે આનો જે ટેકો હોય ને, અહીં આગળ બલ્બની અંદર જે ફિલામેન્ટ હોય, અહીં આગળ જે ટેકો આપવામાં આવે ને એ કેવો હોય, અધાતુ હોય. અધાતુ એટલે અવાહક, એની અંદર કરંટ બરંટ પ્રસાર થાય નહીં. બલ્બનું આયુષ્ય, હવે દેખો આ તો ખબર પડી ગઈ કે ભાઈ આ ફિલામેન્ટ જે ટંગસ્ટન વપરાય છે, નીચે ભાઈ અધાતુ છે, અવાહક છે, અહીં આગળ શું થાય, કરંટ અહીં આગળ વહે ના. પણ એની અંદર આ ગરમ થાય છે, બરાબર છે, તો ગરમ થાય તો આજુબાજુનું ગરમ થઈને ફાટી ના જવું જોઈએ, આ ગોળો ફૂટતો કમ નહીં. તો એનું કારણ શું છે, એની અંદર નિષ્ક્રિય વાયુઓ ભરેલા છે. હવે દેખો સક્રિય વાયુ ભરેલા હોય ઓક્સિજન જેવા, તો શું થાય, આગ લાગીને ગોળો આખો ફાટી જાય. પણ એવું નહીં, આ જે આની બલ્બની અંદર શું કે નિષ્ક્રિય વાયુ કયા, નાઇટ્રોજન ને આર્ગોન ભરવામાં આવે. એટલે શું થાય કે એને ભાઈ ઓક્સિજનના સંપર્કમાં જ ના આવે. ઓક્સિજનના સંપર્કમાં આપણને એ ખબર છે ભાઈ ઓક્સિજનના લીધે શું આગ સળગે, તો કે ભાઈ આ ગોળો ઓક્સિજનના સંપર્કમાં જ નહીં આવે, અહીંયા આગળ નિષ્ક્રિય વાતાવરણ કરી દીધેલું નાઇટ્રોજન અને આર્ગોન ભરીને, એટલે કંઈ થશે જ નહીં. બરાબર છે, એટલે ગોળો ફાટે નહીં, હળગે નહીં, એના માટે. હવે સુરક્ષા માટે ઉપયોગ ફ્યુઝ. હવે આપણે ઘણી વખત એવું થાય ભાઈ વિદ્યુત પ્રવાહ જે જતો હોય એમાં વોલ્ટેજ વધી જાય. તમારે કદાચ ઘરમાં દાદા કે એવા હશે ને મોટા લોકો તો સાંભળ્યું હશે ગામડામાં કે ભાઈ ટીવી ઉડી ગઈ, ફ્રીજ ઉડી ગયું. અત્યારે આવું બધું બહુ જ રેર કેસમાં થાય. અત્યારે એવું થતું નહીં. કેમ ખબર છે, ગામડાઓ છે ને લાઇટ ડીમ થાય પછી એકદમ ફૂલ થઈ જાય, તો જ્યારે લાઇટ ડીમ થાય ને એટલે લાઇટ ઓછું થાય, એટલે વોલ્ટેજ પ્રવાહ ઘટે, ત્યારે શું થાય, બધું ઘરમાં પંખો જેમ 4ની સ્પીડ પર ચાલતો હોય ને 2ની સ્પીડ પર ચાલવા મળે, ધીમે ધીમે ધીમે. તો આપણે કહે ભાઈ લાઇટ ડીમ થયું છે, પંખા બંધ કરી દેજો, કમ એકદમ લાઇટ આવશે ને તો હરું ઉડી જશે. હવે એવું પહેલા કેમ થતું ખબર, યોગ્ય ફ્યુઝ વાપરતા નતા. એટલે અત્યારે ટેકનોલોજી સારી થઈ ગઈ, ભાઈ ફ્યુઝ કેવા વાપરે છે, વ્યવસ્થિત વાપરે. ફ્યુઝનું કામ શું ભાઈ, હું બોલ કરું છું પણ ફ્યુઝનું કામ હોય તો કે ફ્યુઝનું કેવું હોય કે આની વચ્ચે એક ધાતુનો વાયર હોય, તાર હોય, તે એનું તાપમાન ફિક્સ રાખેલું હોય, કોઈક ચોક્કસ તાપમાન ફિક્સ રાખ્યું હોય. જો એના કરતા વધે ને તો આ વાયર છે ને તૂટીને ઓગળી જાય, અહીંથી છેડા તૂટી જાય. છેડા તૂટે એટલે થાય શું, અહીંથી પછી વિદ્યુત પ્રવાહ વહેવા જ ના દે. ખબર પડી શું કીધું મેં, કે અહીંયા આગળ ફ્યુઝ લગાવે સ્ટાર્ટિંગમાં જ, કે એને ખબર છે કે ભાઈ ટીવીને ચલાવવા આટલી જ ઉર્જાની જરૂર પડે, મતલબ આટલા જ વોલ્ટેજની જરૂર છે, ફ્રીજને ચલાવવા આટલા જ વોલ્ટેજની જરૂર છે. જો એના કરતા વધારે વોલ્ટેજ આવે તો આ સીધું શું ગરમ થશે, ગરમ થઈને આગળથી છેડા તૂટી જશે. તૂટે એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ વહેવા જ નહીં દે. જો અહીં આગળ આવેલું હશે. સામાન્ય પ્રવાહ કશું ના થાય, તાપમાનમાં વધારો થાય તો શું થાય, પીગળવું અને ભંગાણ થવું. એટલે અહીંયા આગળથી શું થાય, આગળ જશે જ નહીં. પણ વિદ્યુત પ્રવાહ જો પરિપથમાં નિયત મૂલ્ય કરતા વધુ વિદ્યુત પ્રવાહ વધે તો ફ્યુઝના તારમાં તાપમાનમાં શું થઈ જાય, વધારો થાય. આથી ફ્યુઝનો તાર પીગળી જાય, પરિણામમાં ભંગાણ સર્જાય અને વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય. તો દેખો ફ્યુઝનો તાર યોગ્ય ગલનબિંદુ ધરાવતા ધાતુ કે મિશ્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ, કોપર, નિકલ, લેડ માંથી બનાવવામાં આવે છે. પેલામાં આપણે દેખો ટંગસ્ટન વપરાય છે. હા ભાઈ, ફિલામેન્ટમાં જે આપણો ગોળો હોય ને એની અંદર ખબર પડી ગઈ. હવે દેખો યોગ્ય ફ્યુઝની પસંદગી કઈ રીતે કરવી, તો કે આપણને આવો દાખલો આવી શકે તો આપણી જોડે બે કિંમતો આલેલી હોય, I = P/V. અહીં એ તો સૂત્ર અહીં આગળ છે, અહીં વિદ્યુત પાવર છે ને એમાં સૂત્ર આવે, પણ આપણે યાદ રાખી દઈએ. હવે બે સુરતી બેનપણીઓ છે, બરાબર. હવે એક બેનપણીએ, બંને બહુ ખાસ બેનપણીઓ, એકદમ પાક્કી બેનપણીઓ. હવે એક દિવસ થયું એવું, ઉનાળાનો ટાઈમ હતો અને પેલી એવું કે ભાઈ સારું કંઈક પીવું છે, પેલી કે મારે પૈસા નહીં. પેલી કે સારું બેસતો હોય આગળ જઈને આવી 2 મિનિટ એમ. તો પેલી બેઠી હોય છે ત્યારે પેલી બીજી બેનપણી શું કરે, દુકાનમાં જાય છે ને ફ્રૂટી લઈને એકલી પીવે છે. તો પેલી જોઈ જાય છે બીજી બેનપણી એમ, તો કે હારી ફ્રૂટી પીધી, આવા બેન કહું છું એમ. પછી આવે છે ને એટલે શું કહે ખબર, હવે સુરતી છે ભાઈ, સુરતી ભાષામાં બોલે, પી આવી તું, એકલી પી આવી એમ. શું કીધું મેં, એકલી પી આવી. તો પી = શું થાય, આઈવી થાય. શું થાય, પી = આઈવી. એકલી પી આવી, યાદ રહે કે ના રહે, પી = શું થઈ ગયું, આઈવી થઈ ગયું. હવે દેખો મારે આઈ શોધવો હોય, I = શું થઈ જાય, P/V. કેમ કે આ ગુણાકારમાં છે તો કઈ જતું રહે, ભાગાકારમાં. તો I = P/V. આવું યાદ રહે કે ના રહે, ફ્રૂટી વાળી ભણીને યાદ કરવાની. મારે ફ્રૂટી પીવી પડશે, લાગે ગળું દુખે.
પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, આઈવી થઈ ગયું. તો આ ઇઝ ઇક્વલ ટુ દેખો પી એટલે જે પાવર છે એ શેમાં વપાય, વોલ્ટમાં વપાય. અને દેખો વોલ્ટેજમાં વપાય, સોરી પાવર શેમાં વપાય, વોલ્ટેજમાં વપાય. અને વી એટલે વોલ્ટેજ, તો એ શેમાં વપાય, તો કે વી માં વપાય. આ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજમાં વપાય. તો અહીંયા આગળ આલેલું હશે દેખો પાવર આલેલો છે 1 કિલોવોલ્ટ, વોલ્ટેજ આપ્યું છે 220. ઓકે, તો અહીંયા આગળ આનો ભાગાકાર કરું, મીંડા ઉડાવ, 100 ભાગ્યા 22 કરું તો 4.54 થાય આ બધું. બરાબર છે. આ ગણતરી અહીંયા આગળ થોડી કરેલી છે. કિલો વોલ્ટ છે એટલે કિલો છે એટલે 10 ની 3 ઘાત એટલે 1000 લીધેલા છે. દેખો તો નિર્ણય આ કિસ્સામાં 5 એમ્પિયર નો ફ્યુઝ વાપરવો જોઈએ, કેમ કે 4.5 એમ્પિયર આવી ગયું. તો કે ભાઈ 5 લગીન છે ને ભાઈ આ જે બધા એ વિદ્યુત ઉપકરણો છે ને એકલા એમ્પિયર નો પ્રવાહ સહન કરી શકે, પણ એનાથી વધારે પ્રવાહ આલવા જઈશું તો બધું ઉડાડી નાખે, બધું બળી જાય. એટલે આપણે ભાઈ આટલા લગીનનો ફ્યુઝ વાપરવો જોઈએ. હવે દેખો કદાચ કોઈક યંત્ર છે વિદ્યુત ઉપકરણ એને વધારે પાવરની જરૂર હોય, વધારે વિદ્યુત પ્રવાહની જરૂર હોય તો એમાં ફ્યુઝ કેવો આવે, 10 એમ્પિયર નો વાપરવો જોઈએ. હવે મોટી મોટી કંપનીઓમાં ભાઈ વધારે લોડ વાળી મશીનો ચલાવવાની હોય તો એની અંદર શું વધારે એમ્પિયર નો ફ્યુઝ વાપરવામાં આવે. આપણા ઘરમાં આટલા લગીની નફ છે, ખબર પડે 1 એમ્પિયર 2 એમ્પિયર 3 4 5. હવે આગળ વિદ્યુત પાવર મેં ના કીધું P ઇઝ ઇક્વલ ટુ આઈવી, એકલી તો હું પીઆઈવી, ફ્રૂટી પીઆઈવી. તો P ઇઝ ઇક્વલ ટુ આઈવી અથવા VI. વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જાના દળને વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જાના દળને શું કહેવાય, વિદ્યુત પાવર કહેવાય. વપરાતી અથવા વ્યય થતી, વપરાય છે ને અમુક જગ્યાએ વ્યય થાય છે. તો દેખો P ઇઝ ઇક્વલ ટુ આઈવી થઈ ગયું. હવે મને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ શું થાય મારું, અહીંયા હવે અહીંયા થાય કે ના થાય. તો દેખો V અહીં આગળ આપેલું છે તો એની જગ્યાએ શું લખાય, IR લખાય. પણ I તો અહીં પહેલેથી આલેલું છે તો કેટલા I થઈ ગયા, 2 થઈ ગયા. તો I નો શું થઈ ગયો અહીં આગળ, વર્ગ થઈ ગયો. ખબર પડી. V ની જગ્યાએ હું અહીં આગળ શું લખું છું, IV લખું છું. આવી રીતે દેખો V ની જગ્યાએ હું IR લખું છું અને અહીં આગળ I તો છે. તો I into I શું થઈ જાય, I સ્ક્વેર અને અહીં આગળ R, તો I સ્ક્વેર R થઈ ગયું. તો SI યુનિટ શું થઈ જાય, વોલ્ટ થઈ જાય. એટલે વોલ્ટેજ કહીએ છે ને આપણે એ આટલા વોલ્ટનો પાવર આપ્યો, આટલા વોલ્ટેજ આપ્યા, વોલ્ટેજ કહેવાય. ઓકે, હવે આગળ વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ તો કે વોટ. કેટલો કયો છે, વોટ. તો આનો નાનામાં નાનો એકમ છે અને વ્યવહારમાં એને કિલો વોલ્ટ અવર વપરાય છે, કિલો વોટ અવર. બરાબર. હવે સામાન્ય રીતે આને શું કહેવાય, યુનિટ કહેવાય. કેટલા યુનિટ, આપણે ઘર વપરાશમાં જે લાઇટ બિલ આવે ને તો આપણે કે ભાઈ આટલા યુનિટ વપરાઈ ગયા આજે, તો એટલે લાઇટ બિલ આટલું આવ્યું. આજે નહીં, આ મહિના. ઉનાળામાં વધારે વપરાય. કેમ, ઉનાળામાં આપણે પંખા અને એસી બધું વધારે ચાલુ કરીએ એટલે ફ્રીજમાં તાપમાન પેલું શું કહેવાય વધારી દઈએ કે ભાઈ 1 પર હોય તો 2 પર ફ્રીજ કરી નાખીએ, 3 પર કરી નાખીએ એ રીતે. તો 1 કિલો વોલ્ટ બરાબર શું થાય, 3.6 ગુણ્યા 10⁶ જૂલ. બરાબર. હવે દેખો 1 કિલો છે એટલે 1000 થયું વોલ્ટ, અને આવર એટલે કલાક. તો 1 કલાકમાં કેટલી મિનિટ હોય, 60 મિનિટ હોય. તો ખબર છે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય, 60 સેકન્ડ હોય. તો 60 ગુણ્યા 60 કરું ને તો અહીંયા આગળ 3600 થાય. ખબર પડે કે ના પડે, એ જ વસ્તુ અહીં લખેલી છે ભાઈ, કઈ નવી નહીં લખેલી. હવે દેખો સારાંશ, અવરોધ શક્તિ. બરાબર. આપણે આજે અવરોધ જોયું તો અવરોધની કઈ કઈ વાર્તાઓ આપણે આની અંદર કરી, તો કે સિદ્ધાંત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. અવરોધ વિદ્યુતની તાપીય અસર જોઈ ને, ઉષ્મીય અસર, આપણે તાપીય અસર કે ઉષ્મીય અસર. તો કે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. H ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT. આ યાદ રાખવાનું કે ભાઈ જે ઉર્જા છે ઉષ્મા ઉર્જા એ કોના સમપ્રમાણમાં હોય, તો કે કરંટના એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય, અવરોધના સમપ્રમાણમાં હોય અને સમયના સમપ્રમાણમાં હોય. હવે પ્રકાશ, તો કે ટંગસ્ટન ફિલામેન્ટ દ્વારા ઉચ્ચ તાપમાને અને પ્રકાશ આપે. જે ગોળો હોય ને એની અંદર ટંગસ્ટન ફિલામેન્ટ હોય, જે આપણે તાર હતો ને 3300°C જોયેલું આપણે. હવે સુરક્ષા, તો કે ફ્યુઝ દ્વારા ઓવરલોડ સામે રક્ષણ મળે. વધારે પડતો લોડ આવતો હોય એના સામે રક્ષણ મળે. ફ્યુઝ જાતે એની કુરબાની આપે કે ભાઈ હું ફ્રીજ ટીવીનો બગડવા નહીં દઉં. શું કે ફ્રીજ ટીવીને હું બગડવા નહીં દઉં. વપરાશ, તો કે પાવરમાં અને કોમર્શિયલ યુઝ. કોમર્શિયલ એટલે ઘરમાં આપણે જે વસ્તુઓ બધી વાપરીએ છીએ એની અંદર પાવરનો યુઝ થાય છે. આ સાથે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. જો તમને મજા આવી હોય, મજા તો આવી જશે, મને મજા આવી છે એટલે તમને મજા આવી હશે, તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. કેમ ખબર છે, બનાવું યાર, બીજા વિડીયો બનાવું તમારા માટે, એટલે દિલથી તમને થેન્ક યુ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.